આવે માં પાણી રીંગણીમાં પાણી વેર્યું રીંગણીમાં અટાણ જો વાગ્યા હે 11 અમારે ઘેર આવ્યું હે પાણી પાણી તો એવું મોટર ચાલુ કરી પણ આખું પાણી હેઠે વયું ગયું પાણી બધું ઢોરાઈ ગયું કેમ કે હાંધા હે ને તૂટેલા હતા ને તો એક હાંધો મારીએ ને 13 તૂટે એના જેવું હે મારી મમ્મી ધોવે એમાં લુગડા અને ભેગું પાણી ભરવાનું કામ ચાલુ હે પાણી જાય છે બધું હેઠું પાણી ભરાઈતા ગયું હે પટાણે બકાલામાં જાય છે એલમ છેલમ કરી નાખ્યું પાણી એ જો અટાણે વાગ્યા હે 12 ને અમે મમ્મી દીકરી લઈને બેઠી હું મગ બહારિયા મગ કારા તો એને હે ને આખા વરના હાસવા હોય ને તો કેમ હાસવાય કે હે ને મારી મમ્મીએ ખારી રેતીમાં હે ને દાબી દીધા હતા એને આ ખારી રેતીમાં દાબીને પછી હે ને જ્યાં જોતા હોય ને ત્યાં સાયણામાં સારી અને ઘંટુરામાં કાઢી નાખાય તો હે ને મગ બગડે નહીં આખા વરના દવાઈ ફેરવવી ન પડે અને મગે ન બગડે તો મગ ભેળવાના હે અમારે ભેળી નાખીએ ઘંટુરામાં હજી તેને ઝાટકવાના હે ઝાટકીને પછી ભેળી નાખ્યું એટલે કોઈ જો આખા વરાના મગ લેતું હોય ને પછી એના મગ બગડી જતા હોય ને તો એક ફેરે તમે આમ ટ્રાય કરજો ખારી રેતીમાં દાબી ચાર ડોલ હે ને આ ડોલમાં ભરી દીધા હતા મગ ખારી રેતીમાં હે ને દાબી દેવાય તો બગડે નહીં શું કહેવાય ઓલા ન પડે મટકા કામાં મટકા જ પડે ને એમાં આ છે ઘંટુરો આ છે એમાં જુલીબેન આમાં મગ કાઢવાના હે મગની દાળ કરવાઈને હતી તેમાં મમ્મીએ મગ ભેળવાનું ચાલુ કરી દીધું હે દાળ પડે ને એમાં ભૂકો થાય એમાં બહુ ભૂકો થાય હતા ઘડીક વાર થાય પછી ન થાય ને જુલી તો ગઈ ઉડે તો હું કરું ઊંધો હાથ થઈ ઘંટોળામાં મમ્મી દીકરી અમે કાઢી હે મગ બધા થઈ ગયા ને બધા બાકી હે એટલે ઘંટોળાનો અવાજ આવતો હે તો મારો અવાજ તો તમને કંઈ સંભળાતો ઈ છે નહીં તો હું તો બરાબર કરું હું મજા આવે કડકડ થઈને મજા આવે તો રહી ગયા જુલી બેન સીધા
જુલી આમાં જુલીને વ્લોગ બનાવવાનો બહુ શોખ છે ફોન આમ કરીએ ને તેના મોઢા મેનું મોબાઈલમાં દેખાય ને જોયા જ કરે દુખે તારો મગ બાવડે તો જો મગની દાળ કાઢી લીધી એ ખંટુડામાં એટલી બધી કાઢી લીધી વરદી સુધી નિરાત ને માં આવે વરાથી કાં 2-3 મહિના બે ત્રણ મહિનાનો સ્ટોક કરી લીધો હે તડકે મૂકી દેવાની ઝાટકવાની ઝાટકીને ભર લેવાની હજી ઝાટકવાની છે પછી ભરી લેવાની છે કલાક એક ઘંટુડો હાલ્યો તો એટલી દાળ નીકળી કલાક એક નહીં કાં અડધી કલાક